લાવો ભાભી કઈ કરવા લાગુ. મમ્મી જમવાનું થઈ જાય તો આપની હવે ભૂખ લાગી બહુ એટલી. હું છે પણ તૈયાર કરું છું ખબર નથી પડતી. આમ કરું તો શું તૈયાર, તને ખબર નથી પડતી કે હવે જમવાનું બધું બની ગયું છે એટલે 2 કલાક થયા કરું છું, તને ખબર નથી પડતી. થઈ તો ગયું છે, હવે જરવાતું નથી, હાથમાં તાર્યું છે, તૈયાર કરું છું એટલે ખબર નથી પડતી તને. પાન વગર ન્યાકી ચા થઈ ગયું છે, હમણાં આપું. ભૂખ લાગી ગઈ બેસી જા સાન મને. ભાભી તો એમાં છોકરી ઉપર હું ખારા થાવ એ ભાભી, હું તમને કહું કે કરવા લાગો હે કે થઈ ગયું છે, હવે થઈ ગયું લાગે નહીં. ખારી કઈ નથી થતી, આમ જો ને બધું તૈયાર કરું છું નાડી મમ્મી જમવાનું આજ જમવાનું આપ, આમ દેખે થશે કે હવે થઈ ગયું છે. 2 કલાક કે કરતી હતી બધું, તો હવે 1-2 મિનિટ ચડવાતું નહીં હોય નાથી ને સેજલ બેન બધું થઈ ગયું છે, હવે કઈ કરવાનું નથી, હવે જો બેહવાનું જ છે. હા તો વાંધો નહીં ભાભી, તો તમે રસોડામાં સંપલ પહેરી રાખો બધા. અહીં સંપલ નથી, મોજા છે એ ટાઈપના પોસા આવે, મને પગમાં કપાહી થઈ ને ડોક્ટરે કહ્યું કે મોજા છે એવા, સંપલ નથી. સેજલ બેન તમે બેહો ને અને પપ્પાને મમ્મીને બધાને બોલાવો, તે બધા બેસી જાય જમવા. તમારા ભાઈને બધા આવી ગયા? તમારા ભાઈ ના એ હજી આવ્યો નથી, ભાઈ લો તો હવે આવવાનું લાગે છે. આથી તો હું બધાને બરક્યા બાપાને માને નાલે બસ બધા બેસી જાય, છોકરાઓને બધાને લઈ આવ. આથી બોલાવતા જાઓ, હવે જો આમ થાળી નાખો એટલી વાર છે, પછી બધું તૈયાર થઈ ગયું, નકામ ઠરી જાય કોઈને ભાવે નહીં. બોલાવી આવો બધાને, હું તૈયાર જ કરું છું. બધું થઈ ગયું, કઈ કેવા આવ્યા હે કઈ કરવા લાગુ અટાણ હોતી ક્યાં ગયા તને? મા દીકરી વાતો પછી કરી રહ્યો તો ઠેલાઈ ઘરમાં પૂરા રૂમમાં મૂકાને ઠેલે એમ મૂકીને બેસી ગઈ સોફા ઉપર મા દીકરી. હા બધું તમારે દુઃખ સુખની વાતો હોય, તમારી માગતી રહી જવું હોય. હવે કેવા બેઠી કે હવે કઈ કરવા લાગુ ભાભી? મોડી આ અમને બધી ખબર પડે, બાપા પણ કઈ કહેતા નથી. તો હું બટા હમણાં હવે થઈ ગયું છે, જો બધી થાળીઓ કરી લો માં દીકરી, બધી થાળી લેવા લાગાલ, બધી સાફ કરવા લાગ બધી, અને પછી એમાં છે ને પણ નાખી દઉં બધે, દાદા ને બાર બધા આવે પછી બધે આપી દઉં. હા હું તો જાણે ડોહી તો તુરિયા નહોતી લઈ આવી, શું થયું એને? તુરિયાને હાફ કરવાનું કહ્યું નહોતી. એ બાપુજી એમાં એવું થયું ને છે ને, તુરિયા છે ને બાલી વાતા કિલો 1 પર બધે બધા કોઈઠા નીકળ્યા, એ કે લાંબુ તુરિયું ના નીકળ્યું, બા તમે જોઈને નહોતા લીધા, બધા એવા નીકળ્યા છે. ઘરમાં ગાજર પડ્યા હતા, ગાજરનું શાક કરી નાખ્યું, દાળ ભાત કરી નાખ્યા. મેં કીધું સેજલ બેન ના આવ્યા છે ને બધી, પછી મેં પછી કાલ ઢોકળી કરી હતી, થોડીક વહીતી હતી, થવાર છોકરા નાસ્તામાં ખાતી તોય વહીતી હતી, તો થોડીક કોઈને ભાવશે તો ખાહે, નકર રોટલા ને મરચાં નાથના, અને મેં કીધું દાળ ભાત ને ગાજરનું શાક કોરું મોરું કરી નાખ્યું. મેં કીધું હાલી જાય, બીજું શું કરું? દુકાને બધી બંધ થઈ ગઈ હોય, રામલા કાકાની, દાના કાકાની, મલિયા કાકાની બધાની બંધ થઈ ગઈ હતી. 12:30 વાગે એક ખુલ્લી ના હોય દુકાન. હાલું હાંજે કઈ ખારું બનાવજે જમવામાં, બીજું હું અટાણ જે થયું એ થયું, હાલે વાંધો નહીં. એ તો કઈ હા કહે તો બનાવીને કેવાનું બનાવું, હું કઈ ક્યાંય લેવા જ ના જાઉં, તમે કોઈ કઈ લઈ આવ દે હોત બનાવ દે, હું ક્યાં કઈ ના પાડો છો કે નહીં બનાવ દઉં, લઈ આવ દેજો બનાવી દે. જો વિચારીને લઈ આવાય તો હલામું હોય તો હલામું બનાવું, એમાં શું હોય ને બનાવી દે. હાંજે આ છોકરાને આવ્યા ને તે ભજીયાન વાળી બનાવવું હોય લઈ આવજો, માલ સામાન ભજીયાન બધું બનાવ દે, જે ખાવું હોય. છોકરા બિચારા રાજી થાય બધા. સેજલ બેન તમારા છોકરાને કઈ એક જ થાળીમાં દીધું, એ બે નોકી થાળી કરી, હું કરવા એક થાળીમાં દીધું છે? ના રે ના, અમારા છોકરા એક થાળીમાં ખાઈ લઈએ, હું કઈ નમરે તમારા નકામાં એટલા બધા પછી ઠીબડા ભરાઈ એના કરતા એક થાળીમાં ખાઈ લઈએ. રોગ ન ખાવા એટલા નોકી થાળીઓ લેવું ને કરવું ને એટલું પછી માલા ફૂલી હું કોણ કરે? એક થાળીમાં ખાઈ લે, કઈ નથી કરવું ત્યાં પછી સોનલ બહુ એટલી પછી ઢોકરી ના કરી તો કાલ હાજે હું તમને નથી કહેતી, માપસર કરજો બધું, કઈ તમે હેઠો એક કર્યું, અને પછી આ ક્યાં હું ગાયું ના ખાય, કૂતરા ના ખાય, નવી ગયેલ હા આવે ને તો આ ઢોકરીઓ કોઈ નહીં ખાય કમા. હવે આ થોડી અટાણ તમે બપોરે દીધી પણ કોઈ ના હાટે ઢોકરી, આમાં નમી ગયેલ હા આવે જોતા હાવ નમી ગઈ છે. તમે જરાક ઓછું કરાય કરીએ ને ત્યાં માપ રાખીને કરાય, એટલું બધું હેઠો એક ના કરાય. માપ હોય ને તો વાંધો ના આવે, પછી રોગ નાખી દેવું એના કરતા એટલું વધે. એ ધ્યાન રખાય થોડુંક, વાંધો નહીં, વહીતી તો વહીતી કઈ વાંધો નહીં. એ તો બા મને માપ ન રહીએ, થોડો કાડાવરો થઈ ગયો એમાં, થઈ ગયું મને એને એનો એકની જગ્યાએ 2 કોથળી નાખતી હતી તો અસલ ઉફીને દડા જેવી થઈ બધી હાજે પરફેક્ટ ખાતી, પણ આ ખાઈને આવ્યા હતા એના ભાગની વહીતી હતી ને કે એ ખાઈને ના આવ્યા તો માપ થાત. પાછું સવારે નાસ્તા કર્યા વગર વૈયા ગયા, નહીં તો એને તો ભાવે, સવારે ખાઈ લઈએ તો વધત જ નહીં, પણ હવે ના ખાતું ને એટલે વહીતી, નહીં તો માપે જ હતી. હાલે મળી વધઘટ થતું હોય, એમાં કઈ જોવા ના આવે, થોડીક વહીથી એમાં શું હોય ને, ગાયું નાખતે ગાયું કૂતરા કોકના પેટમાં જાહે ને ખાઈ જાહે, ના શું ખાય બધું ખાઈ જાય અટાણે. ગાયું ને કોથળિયું ખાતી હોય, કઈ જડતું નથી એમને, પ્લાસ્ટિક બિચારી ખાતી હોય ગાયું, તો આ દઈ દેવાય એમાં શું છે ને.
વધઘટ એટલે દીકરા આ કંઈ બધું મફત ના થાય. આપણે તનતોડ કામીને પછી અહીં ઘરમાં થોડોક બગાડ થોડુંક માપે બધું રહે તો વાંધો ના આવે. બીજું કંઈ નહીં કહેવાનું કંઈ એવું નથી કે તમે એટલું બધું હું કારવા કરો, પણ ખાલી કહે છે કે માપે હારું એમ, બીજું કંઈ નહીં. સેજલ તારા છોકરા પછી ભૂખા થાય દાળ ભાત ને એવું જ છે તે કંઈક રોટલી ને સોરી કિંગર નો સોર મૂકી દે ને છોકરા ભૂખા થાય પાછા. કોઈ નારે ના મારી મારા છોકરાઓને દાળ ભાત બહુ જ ભાવે. હું કંઈક જ બનાવું, કાયમી બનાવું ને તે દાળ ભાત બહુ ખાય. દાળ રસલ રૂપાર થઈ છે નામી ખાઈ લે પઠેડી તો વાંધો નહીં. મારી દીકરી બિચારા તારા છોકરા છે ખાવતુડિયા ને વળી ભૂખાડી એવું ના કરાય. ખવડાવી રાખીએ વળી માંદા હાજા ના કર લે અહીં આવે પછી તારો ઘરવાળો કહે તાર માવતરે ગઈ ને માંદા કરાવીને લઈ આવી. એના કરતા ખવડાવી રાખીએ મારી દીકરી છોકરાઓને. સેજલ તમે તો હવારમાંથી આવ્યા તે પછી મને તેડવા આવવાનો વેત ના આવ્યો. કાગળિયા કરવા વયો ગયો તો ને એમાં પછી બાપુજીને કીધું મેં કે તેડી આવો તે બાપા આવ્યા તેડી ગયા. અમે છોકરા મામા કરતા નહીં. કાલ વિડીયો કોલ કર્યો છોકરા એમ કહેતા મામા તેડવા આવજો. આ પછી બાપા આવ્યા તે છોકરાને પછી ગોલો ખાતો અને પછી રિક્ષા કે ના જડે ભાઈ પછી શું કરવું. રિક્ષો માંડ રીડ્યો એક મહિનો પછી માંડ મૂકી ગયો ને કોઈ આવવા તૈયાર નહોતું. બીજું કઈ ના બાપાને ગાડી આપતા આવડે નહીં તો હોય ને તો ગાડીમાં મારે કઈ ઉપાધિ નહીં એટલે તને કહેતા હતા તેડવાનું પણ કઈ વાંધો નહીં. બાપા આવ્યા તો એમાં કઈ વાંધો ન રહે. ચનલ બહુ સાહી રહી સાહોરી કરો તા તમે કાલ બોલ્યા નહીં. તમે કહ્યું કે આ સેજલબેન કહે કે વિડીયો કોલમાં છોકરા કહેતા મામા તેડવા મામા તમે બોલ્યા નહીં કે આવવાના છે સેજલબેન ની. મને કઈ ખબર નહીં એમને આવી કે મને એકને જ ખબર નથી. આખા ઘરને ખબર હતી કે આવવાના છે મને એકને જ નથી ખબર. એ કે અરે તને ખબર નથી તને કેતા હું ભૂલી ગયો હોય તો બીજું હું ને તઈ તું આવી નહીં હશે. તું દૈણું ધરાવવા ગઈ હતી તઈ વાહત ફોન આવ્યો તો મને એમ કેમ કેવાઈ ગયું. તને નહોતું કીધું ના મેં કીધું બાને ખબર બાપુજીને ખબર તમને ખબર બધાને ખબર મને મારા છોકરાઓને નથી ખબર. બાકી કઈ અમે કઈ આવ્યા હોય તો કઈ અમે નીકળી ના જાત કે તમે અમને કહ્યું નથી. એવું તો જોઈ ને કે આવવાના છે અમને હરખ હોય કે મારા નણંદ આવે એમાં કરે બીજું કઈ નહીં. લ્યો ભાભી કઈ એવું ના હોય તમારાથી હતાડવાનું હોય એવું નતું તો ભાઈને કહેતા છે કે તમે દહીણું ધરાવવા ગયા હતા તે બાકી નકર તમને કહેવાનું જ હતું. મેં તમને 2 ફોન કર્યા હતા તમે તો ઉપાડ્યા નહીં. તો તમારા ફોનમાં જે કરી તો તમે ઉપાડો નહીં. મને એમ કે ભાઈના ફોનમાં પછી મેં કીધું હાલો તો ભાઈને કહી દઉં. બા પાસે તો ફોન નથી. ફોન છે એ ભાંગલ ટોટલ જેવો છે તે એમાં તો કંઈક હાલે ને કંઈક ના હાલે એટલે પછી તમે ના ઉપાડ્યો નકર તો તમને જ કેવું હતું. મારો ફોન છોકરા પાસે હોય છોકરા ગેમ રમતા હોય તો કોઈનો ફોન આવે તો કાપી નાખે અને કાં તો ઉપાડે નહીં એટલે નહીં ઉપાડ્યો હોય મને કઈ ખબર પડી નહીં એમાં. હા તો વાંધો નહીં કઈ વાંધો નહીં. મેં કીધું આ તો હું થયું વળી એ તો કઈ વાંધો નહીં. તો હાલો આજ તો જો આદર જેવું છે લુગડા બધા એમાં પસવાર હોય પણ વાડામાં બધા લઈ આવજો. સોનલ બબને હા છે હવે એકદમ બધા ગરમી પકડાઈ ગઈ છે વરસાદ આવશે ને બધા લુગડા ક્યાં પછી એટલે એમના ઘરમાં નાખી હુકવાની પછી મેળ ના પછી દોરીઓમાં ખીલ્યું ખોડાય નહીં કે આમાં એકદમ બધે ભાડે રહેતા હોય પછી ધ્યાન રખાય. ભાડે રહી એટલે પછી ખીલી બીજું ખોલવા નાખી પછી એના કરતા કપડાની હુકાઈ ગયા કે ઉપાધિ ઓલો સ્ટેન્ડ છે પણ એમાં બધી નહીં મેસેજ છોકરાને આવ્યા પતિને સાડીઓ લેંગા લેંગીને બંધ્યું ન હોય એ તો હું લઈ લે હમણાં જમીને એકવાર જમી લઉં કે લઈ આવું બા એ જમી લ્યો એમ નથી કહેતી કટાણ એટલે ઉભા થઈને લઈ આવતી યાદ દેવરા હું તમને પછી લઈ આવજો પહેલા વગર એમ કહું છું. બીજું કઈ નથી કહેતી તમે જેના વગર જાઓ તમે એકવાર કપડા લઈ આવો એમ કહું છું પછી લઈ આવજો એમ કહું છું. અવરું ના વિચારાય છે ને અવરું નથી વિચારતી બા ખાલી પૂછું છું કે અત્યારે લઈ આવું કે પછી એમ બીજું કઈ નહીં.